કિલોમીટર દૂર આવેલ ભખરિયા ગામની શાળા છેલ્લા 17 વર્ષથી બંધ છે. બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું. સમગ્ર ગામ મુસ્લિમ સમાજનું છે, ત્યારે તાત્કાલિક અસરથી શાળા શરૂ કરવા માટે લખન ધુવાએ મુલાકાત લઈ આંદોલનનો નાદ છેડ્યો. આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભુજ તાલુકાના ભખરિયા ગામની શાળા 2007થી બંધ પડેલી છે. લખન ધુવા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. શાળા શરૂ કરવા માટે સરકાર સામે આંદોલન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા 17 વર્ષથી આ શાળા બંધ પડેલી છે. તાજેતરમાં અખબારમાં અહેવાલ આવતા સમગ્ર લોકો જાગૃત થયા અને તાત્કાલિક અસરથી શાળા શરૂ થાય તે પ્રકારના પ્રયાસો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા અને તેની ટીમે ભખરિયા ગામની શાળાની મુલાકાત લીધી હતી. ભુજથી માત્ર ને માત્ર 20-25 કિલોમીટરના અંતરે આવેલ છે. 100% મુસ્લિમ સમાજનું ગામ છે અને છેલ્લા 17 વર્ષથી આ શાળા બંધ હાલતમાં છે. તાત્કાલિક અસરથી શાળા શરૂ કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે. અન્યથા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી લખન ધુવાએ આપી છે. ખાસ કરીને શાળા શરૂ કરવા બાબતે સાંસદ સભ્ય, ધારાસભ્ય સહિતના મહાનુભાવોને રજૂઆત કરી છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ભુજ તાલુકાનું ભાખરિયા ગામમાં એવા છીએ. ભાખરિયા ગામની પ્રાથમિક શાળા 2007થી માંડી અને આજ સુધી બંધ પડી છે. માત્ર 2024માં 1 મહિના પૂરતા એક શિક્ષક આવ્યા હતા. આપણે એમ કહી શકીએ કે 2007થી કરીને આજ દિન સુધી આ સ્કૂલ બંધ છે. ભાખરિયા ગામ ભુજથી માત્ર 20થી 25 કિલોમીટર થાય છે અને આ જે રોડ ઉપર આવે છે, જ્યાં આગળ વ્હાઈટ નળ આવેલું છે, જ્યાં આગળ ધોરણો આવેલું છે, જ્યાં આગળ ખાવડા આવેલું છે, એ જ રોડ ઉપર આ ગામ આવેલું છે. 100% વસ્તી અહીં મુસ્લિમ સમાજની છે. અહીંયા આગળ 50થી વધારે વિદ્યાર્થીઓ છે. છતાંય પણ આ ભૂંડ ભાજપની સરકાર આ મુસ્લિમ ગામ હોવાના કારણે વોટ મુસ્લિમોને જોઈએ છે, વોટ અન્ય સમાજના પણ જોઈએ છે, પણ કામ કરવા નથી. એક શિક્ષક આપવામાં પણ ખરેખર તો અહીંયા આગળ 4 શિક્ષક હોવા જોઈએ. એક પણ શિક્ષક નથી. આજે 2007થી આ સ્કૂલ બંધ પડી છે. મેં 2 દિવસ પહેલા પેપરમાં આવ્યું ત્યારે વાંચ્યું અને આજે આ ગામની મુલાકાત લીધી છે. શિક્ષણ મંત્રી ને મારું એટલું કહેવું છે કે કચ્છમાંથી તમને ખનીજ જોઈએ છે, કચ્છમાંથી તમને બેન્ટોનાઇટ જોઈએ છે, કચ્છમાંથી તમારા ભૂંડ ભાજપના નેતાઓ જોઈએ છે. 6 ધારાસભ્ય તમારા, એક સાંસદ તમારા, છતાંય પણ કચ્છમાં 4304 શિક્ષકોની ઘટ હોય અને આવા ભાખરિયા ગામમાં એક પણ શિક્ષક ન હોય તો ભુજ તાલુકાના ધારાસભ્યોને રાજીનામું આપી દેવું જોઈએ. ભુજ તાલુકાના ધારાસભ્ય વોટની ભીખ માંગવા માટે આવે છે, પણ એ નથી જોતા કે અહીંના બાળકોનું ભવિષ્ય ખતમ થઈ રહ્યું છે. હું ધન્યવાદ આપીશ અહીંના મૌલાનાને કે પઢાવે છે ને ભણાવે પણ છે, જે થકી બાળકો થોડુંક ભણી શકે છે. પણ ખરેખર જે એજ્યુકેશન જોઈએ એ એજ્યુકેશન તો ટેટ પાસ કરેલા, પીટીસી પાસ કરેલા શિક્ષકો જ આપી શકશે. શિક્ષકોની ઘટ જે કચ્છમાં છે એના ભાગ સ્વરૂપે એક બહુ ભુજ તાલુકો જે વિકસિત તાલુકો કહેવાય છે, એનું એક નાટકનું ગામ છે જ્યાં 50થી વધારે વિદ્યાર્થીઓ છે. એવા ગામમાં 2007થી માંડી અને આજ દિવસ સુધી કોઈ શિક્ષક આવ્યા નથી. આ ધારાસભ્યોને ખુલ્લી ચેલેન્જ છે કે તમે હવે એપ્રિલ મહિનામાં પરીક્ષા આવશે તો પરીક્ષા લેવા માટે આ બાળકો કોને પરીક્ષા આપશે? કઈ રીતે પરીક્ષા તમે લેશો આ બાળકોની? ખરેખર તમને જો જરાય પણ શરમ હોય ધારાસભ્ય અને કચ્છના સાંસદને, તો એક વખત આ ગામની મુલાકાત લ્યો અને તાત્કાલિક ધોરણે આ ગામની સ્કૂલ ચાલુ કરાવો. અન્યથા આ ગામના તમામ લોકોને સાથે રાખી અને જે તમારો ખાવડા વાળો હાઈવે મોદી સાહેબે જે બનાવ્યો છે ને એ હાઈવે બંધ કરશું. કારણ કે શિક્ષણ માટે જે પણ જરૂરી છે એ તમામે તમામ વસ્તુ કરવા માટે અમે તૈયાર છીએ. માટે મહેરબાની કરી અને આ ગામમાં ધ્યાન આપો અને આવા તમામે તમામ ગામડાઓમાં અહીંના શિક્ષક નથી છોડી દો, અહીંના સ્કૂલની હાલત તો જુઓ. ઝાડવા ઉગી આવ્યા છે, ટાઇલ્સના ઠેકાણા નથી. અહીંયા આગળ સ્કૂલે નવી બનવી જોઈએ અને શિક્ષકો પણ અહીંયા આગળ કમસે કમ 4 શિક્ષકો અહીંયા આગળ આવવા જોઈએ. અન્યથા રોડ રસ્તા બંધ થશે અને એમાં કાંઈ થશે એની જવાબદારી કચ્છના સાંસદની અને ભુજના ધારાસભ્યની રહેશે.